વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢળીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા. દશામાની ભૂઈએ લેખિત કબૂલાત આપી કે ઘીનું તરકટ કર્યાનું કબૂલી માફી માંગી લીધી હતી. ભૂઈની 35 વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા. દશામાના મઢમાં રૂપિયા કમાવાનું તરકટ બહાર આવ્યું. જાથાએ સાંઢળી તપાસતા ઘરના સદસ્યોનું કારસ્તાન બહાર આવ્યું. ધાર્મિક છેતરપિંડી કરનારાઓથી સાવધાન. જાથાએ 35 વર્ષમાં 2800 ઢોંગી ભૂઈમાનનો પર્દાફાશ કર્યો. ભૂઈને મુશ્કેલીના સમયે દશામાએ મદદ કરી નહીં, જેથી રડી પડ્યા. ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિત બાંયધરી આપી. ભૂઈ સીતાબા ગણપતસિંહ ગોહિલ પુત્ર ડ્રાઈવર સતીશીએ કબૂલાતનામામાં સહી કરી આપી. જાથાએ ઘીના ચમત્કારની પોલ ખોલી કરી. વિજ્ઞાન જાથાનો 1273મો સફળ પર્દાફાશ. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ સ્ટેશનના માણસ ઇન્સ્પેક્ટર એબી પટેલ, સબ ઇન્સ્પેક્ટર ભરવાડ, મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓએ પર્દાફાશમાં મદદ કરી. જાથાએ આભાર વ્યક્ત કર્યો. ભૂઈ સીતાબા અને પુત્રની અટકાયત કરતું પોલીસ તંત્ર. ચમત્કાર કરનારાઓ શ્રદ્ધાના માહોલમાં સાથે આર્થિક લૂંટ કરી છે. ચમત્કારોથી માનવીને પાયમાલી અને બરબાદી મળી છે. દશામાના વ્રતના સમાપને ભૂઈનો ભાંડાફોડ થયો. દશામાની ભૂઈને વારંવાર પાણી પીવડાવી હિંમત આપવી પડી. ઢોંગી ભૂઈમાં ધતિંગબાજોથી સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ. દશામાના મઢેથી ચમત્કાર તૂત બેબુનિયાદ સાબિત કરતું જાથા. વડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા. વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢળીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂત સાબિત થયો છે. ભૂઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભૂઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે. દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે, જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે. તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે. લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ. આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે, તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે.